હાલો, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. આજે બનાવીએ છીએ શાકની જરૂર ન પડે એવી મસ્તીની ચટણી બીના બનાવે છે. તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં બેલ આઇકન હોય એને દબાવી દેજો એટલે નવા નવા બ્લોગ અને નવી નવી રેસીપી અમારી જોવા મળે. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. જો 3 ટમેટા મૂક્યા છે. 3 ટમેટાને આવી રીતના શેકવાના છે. શેકીને ફક્ત વધીને 7 થી 8 મિનિટમાં થઈ જાય એવી તમારે શાકની જરૂર ન પડે ને એવી આ ચટણી થાય. કે ક્યારે પણ આપણે શાક હાજરમાં ન હોય ને છોકરાઓને તો માગીને ખાય ને એવી ચટપટી ચટણી થાય. આ ચટાકેદાર, ચટપટી અને ટેસ્ટી ચટણી થાય. તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો. આજે મસ્તીની ચટણી બનાવશું. ખાલી એક ટમેટું જ નહીં આવે, ઘણી બધી વસ્તુ આવશે. તો વિડીયોને પૂરો જોજો, વિડીયો સ્કીપ ન કરતા. હવે ટમેટા બધી બાજુ શેકવાના છે, ફરતી બાજુ. જો એક બાજુ શેકાઈ ગયા એવી રીતના ફરતી બાજુ આ શેકવાના છે. નવી જારી ન હોય તો માથે સીધું બર્નર માથે મૂકી દેવાય, જેમ આપણે રીંગણા શેકીએ એમ, રીંગણાનો ઓરો કરીએ ને એવી રીતના. એવો શેકાવા માંડે ને ફટાફટ શેકાવા માંડે ને ફટાફટ કાંઈ ઝંઝટ વગરની પરબારી 7 થી 8 મિનિટમાં ચટણી તમારી રેડી. જો આ શેકાઈ ગયા ફરતી બાજુ. તમે પાણી ગરમ કરીને ગરમ પાણીમાં પણ આવી રીતના ટમેટા કરી શકો. ટૂંકમાં એના કરતાં જે આનો સ્મોકી ફ્લેવર આવે ને એ આ ચટણીમાં બહુ મજા આવે. તો ટમેટા શેકાઈ ગયા છે. હવે આની ઉપરની છાલ ઉખેડી લેવાની છે. જરાક ઠરી જાય પછી અમે છાલ ઉખેડી નાખીએ. છાલ ઉખડી જાય પછી હું તમને બતાવું કે આગળ આપણે શું કરવું. એટલે જરાક ઠરવા દેવા પડે. ગરમ ગરમ હોય ને એટલે થોડીક છાલ પરબારી. જો આવી રીતના છરીથી, હાથેથી ભાવે તો હાથેથી, છરીથી ભાવે તો છરીથી. જો ફટાફટ છાલ ઉખડી જાય ને, ઘા વહી જાય છાલ તમારે ફટાફટ. જો ટમેટાની છાલ ઉખડી ગઈ. હવે ખાલી આમ છરો મારો ને માથે એટલે બધા ભાંગી જાય. ટૂંકમાં આવી રીતના જ છૂંદો કરવાનો છે. આ છરી મારીને છરી મારી અને આવી રીતના છૂંદો કરવાનો છે. લેબીના કરી નાખ છૂંદો બધા. આવી રીતના છરી મારતા જાઓ ને એટલે એની સ્મોકલી ફ્લેવર છે ને મિક્સચરમાં કે સેમાય નહીં કરવાનું. એટલે એની સ્મોકી ફ્લેવર એવી ને એવી રહે. એટલે ચટણીનો સ્વાદ છે ને બહુ મસ્ત હાઈ ક્લાસ આવે. ચટપટો હાઈ ક્લાસ ટેસ્ટી ચટણી લાગે. આવી રીતના કાપી નાખો અથવા તો છરી મારી દો. જો આવી રીતના અચકચરો ખાંડવાનું છે, બરોબર. મિક્સચરમાં ખાંડો ને તો આની સ્મોકી ફ્લેવર વહી જાય. એવું લાગે તો આમ હાંડીમાં કાઢીને આમ ચમચો મારી દેવો. એટલે બધું એવું અચકચરું હોય ને એટલે આમાં જે સ્મોકી ફ્લેવર છે ને એની જ ખૂબી છે સાચી. હવે આપણે હમણાં નાખશું મસાલા. વિડીયો સ્કીપ ન કરતા, બહુ મજા આવશે. બહુ મજા આવે એવી ચટણી થાય. અને છોકરા તો માગીને ખાય કે માગીને કહે કે લાવો ચટણી લાવો ઓલી મસ્તીની. સમજી ગયા? ચાલો હવે મસાલા નાખીએ. ચાલો બીના મસાલા નાખો. ચમચો કાઢી નાખીએ એટલે આપણે યુટ્યુબ ફેમિલીને દેખાય. આ 1 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ. જો કેવી ટેસ્ટી થાય જુઓ. 1 ચમચી નાની, 1 ચમચી ધાણા જીરું. હા, નાની ચમચી ધાણા જીરું, મોટી નહીં, નાની ચમચી. પછી 5 ચમચી જેટલો મરી પાવડર. હા, 5 ચમચી જેટલો મરી પાવડર. વધારે તીખું કરવું હોય તો વધારે લેવાનું. હા. પછી થોડી ધાણા ભાજી, જો ઝીણું કટિંગ કરેલી ધાણા ભાજી. અમારે અહીં ગામડામાં દેશી ધાણા ભાજી ચાલુ થઈ ગઈ તો બહુ મજા આવે અમને તો.
જા એક ચમચી ખાંડ હાલો ખાંડ એકદમ ખટમીઠી હાઈ ક્લાસ ચટણી થાય. અને સ્વાદ મુજબ મીઠું. હાલો સ્વાદ મુજબ મીઠું રેડી. ઓકે બરોબર. હવે બધું હલાવી નાખ. હવે બધું ભેળવી દેવાનું બધું હારે. જો કેટલી વાર લઈ ગઈ, ખાલી વધીને ટમેટા શેકાય એટલી વાર લાગે 7 થી 8 મિનિટમાં તમારે આ ચટણી થઈ જાય રેડી. જો તમારે તીખું ખાવું હોય તો તમારે આમાં લાલ ચટણી નાખવાની. અમે બાપુજી આટું આ ચટણી તો બાપુજીને ને અમારે બધાને બહુ ભાવે છે એટલે એના માટે ખાસ સ્પેશિયલ બનાવી છે. એટલે આજે તીખી નથી કરી. તમારે તીખી કરવી હોય તો પછી લાલ ચટણી નાખવાની અને તીખું મરચું નાખવાનું અને વધારે મરી પાવડર નાખી દો એટલે આ ચટણી થઈ ગઈ લ્યો રેડી. ખાલી કેટલી વાર લઈ ગઈ 7 થી 8 મિનિટમાં ચટણી રેડી. શાકની જરૂર ન પડે ને એવી આ ચટણી થાય ટૂંકમાં. જો દેખાય ને તમને મસ્ત ચટણી હાઈ ક્લાસ, જુઓ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ ને. અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. જો અમારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય મા અન્નપૂર્ણા. જો અમારી આ રેસીપી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને બેલ આઇકન દબાવી દેજો. બાજુમાં ઓલ લખેલું હોય ને એને દબાવી દેજો. નવા બ્લોગ અને નવી રેસીપી તમને જોવા મળે. તો હાલો બીના, હાલો જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય. હાલો લોટ્સ ઓફ લવ.